હાલો કિશનભાઈ, ભાઈ બોલો બોલો. આપણે 3 તારીખે ગરબીમાં બાળાઓ લાભાર્થે રામા મંડળ રમાડવાનું હતું, એટલે સુલતાનપુર વાળા જે છોકરા છે ને આટલા વાળા હા એને કીધું છે કે એમાં 3 તારીખે રાતે તમે આવશો. 3 તારીખે તો ગયા કાલે ને પરમદી મંગળવારે. હા મંગળવારે. હા તે હું આવું એમાં હું આ તો તમારે દેવા લેવાનું ઈ કઈ લેવા લેવામાં તમે મને બીજી વખત ફોન કર્યો. આ પેલા 2-3 વર્ષ પેલા કર્યો તો એટલે હું આપણે રમાડ્યું નતું ભાઈ. હા, કિશનભાઈ, જ્યારે આપણે બધા- રામા મંડળ મારી વાત તમે સાંભળો. રામા મંડળ નાઇટ હવે હું 7,000 રૂપિયા લઉં છું, પણ હવે તમે નાઇટ ના છો એટલે 5,000 રૂપિયા તમારા લઈ લઈશ. દાદા 5,000 નહીં હાલે ભાઈ. મારે રામ મંડળ ની ફી છે ને મારે રોજ ગરબીના લાભ છે રમવા જાણ અને આપણી નાઇટ ના છો ને આપણો છો ને એટલે મેં 5,000 અમે જો અમે સેવા કરી છે કિશનભાઈ. હું એમ સમજુ છું તમે સેવા અમે સેવાનું કામ કરી છીએ. તમને રામોદમાં ફોન કરીને પૂછી લીજો કે આ માણસ શું કામ કરે છે. તમારું નામ મેં સાંભળ્યું છે, તમારું કામે મેં સાંભળ્યું છે, મને તમને ઓળખું જ છું, તમને નથી ઓળખતા એમ નહીં. હા, એટલે આ તમે 5 કીધા ને એ આપણી કેપેસિટી બહાર વાત છે. કેમ કે અત્યારે અમે જે બીજી નાચવાવાળી બીજી છોકરીઓ જે બોલાવીને એ 2,000 રૂપિયામાં બોલાવી છે ને એ છોકરીઓ આવે હું ન આવું સમજ્યા. રામા મંડળમાં ન હાલે મારે. તો કેમ થાય? એટલે 7,000 લઉં છું તો તમારા 5,000 મેં કીધા. તો તમે ધંધો કરો છો યાર. મતલબ તો બિઝનેસ કરો છો એવું થયું ને. એટલે તમારે જે સમજો તમે બીજું શું કેવું મારે. તમારે અમારે મહેનતના પૈસા લે ન લે. મહેનત નથી કાકા. હું આ સાઉન્ડ સિસ્ટમ લઈને જાઉં છું સમાજ માટે થઈને. હું મહેનત કરું છું ને. મારું જીવન બાપાની જગ્યામાં સાંભળો, જીવન બાપાની જગ્યામાં મારું મફત સાઉન્ડ જાય છે. રોહિદાસ બાપાની જગ્યામાં મારું મફત સાઉન્ડ જાય છે. મારી વાત તમે સાંભળો. મારા ગામમાં આ વખતે મહિનામાં 7-8 આપણા વણકર સભાના છોકરા લગ્ન છે, એમાં તમારું ડીજે મફત આવશે તો હું કાલ મફત આવીશ. મફત આવશે. તમારે મને ફોન ખાલી તારીખ લખાવી દેવાની. તમે હજી ઓળખતા નથી, પહેલા પૂછી લો. મફત ને જો એ હોય ને તો મારો છોકરો ગાયક કલાકારમાં મફત આવશે. જાઓ તમે. એ હજી ભૂલ ખાશો કિશનભાઈ. એ હજી ભૂલ ખાશો. તમે જોઈ લો પેલા. ભાઈ તમે આજના સમાજ સેવાના કાર્ય કરો છો તો બહુ સારું કહેવાય યાર. હા, તમે એ પૂછી પહેલા તમે જાણી લો. થઈ ગયું મારી વાત તમને એક કિશનભાઈ હું તમને કહું, રોજ નું થઈ ગયું ની વાત બોલીએ. સમાજ પ્રત્યેની વાત કરો. આ છોકરીઓ આપણી સમાજની છે. તમે બીજી આપણી સમાજમાં સંગઠન નથી એટલે તો આપણે માર કરી છીએ. અમે દુઃખી એટલે જ છીએ. સાચી વાત છે. એટલે તમે તોરણિયા જઈને એમ નામ નાચો મફત નાચો. તો સમાજના છે સાહેબ. તમારે ગણતરી કેટલા દેવાની છે? હું તમને કહું છું બધાને દઉં છું. જો મારા આ 3 તારીખે છે ને હું તમને ફોન કરું છું અને મેં તમને કર્યો છે. એટલે હું જે તમને કહું છું કે બધાને, અને તમે ત્યાં રૂબરૂ હઈશો ને આપણે દેવું. કોઈ માલા દેવલું નહીં કરું. હું તો સમાજ સેવક છું. હું કોઈ સમાજ નેતા નથી. હા, એટલે તમે 3 તારીખે આવો. બધાય તમારા રામા મંડળમાં આપણે. મેં તો પહેલી વાર રમાડું છું સાહેબ. આની પેલા ઓલા તમારા ખિલોરી વાળા ભાઈ યાર મારે વાત થઈ હતી, પણ પછી પાછો હું છે ને આમ જેલમાં ની વિયો ગયો એટલે પાછો રામદેવજી. કઈ વાંધો નહીં. તમારી ગણતરી કેટલા છે મને તમે કેટલા લેહો એમ ગણતરી ભૂલી જાઓ. હું તો છેલ્લે હવે તમે આટલું બધું કીધું અને સમાજનું કીધું એટલે છેલ્લા 4,000 થી નીચે નહીં આવું. કાંઈ વાંધો નહીં. હવે જો 2 માં તમારે સેટ થતું હોય ના તો કાંઈ વાંધો. તો હવે તમે બોલો મનસુખભાઈ બોલો. બાપા હરકી વાત તો કરો. હરકી વાત તમે યાર આવો 2,000 કર્યો. બીજા રામા મંડળમાં મારી વાત તમે સાંભળો. પેલા 2-3 બીજા કોઈ તોરણિયા માણેકવાળા પાટકેલી રામણ વાળાને ફોન કરી અને મારી ફી પૂછી જાવ. તો તમે રામાપીરના પાત્રમાં રમો છો. તમે રામાપીરના દલાલ નો બનતા. રામાપીર કોઈને ઉધડો થોડો લીધો. તમે તો એનો ધંધો કરો. તમે ધંધો થોડો કરી. હા સાચી વાત છે. તમે રામાપીરને વેચી લો. તમે રામાપીરના પાત્ર વિરોધ કરું છું. અને તમે સાંભળો પછી આ વિરોધ એના માટે થાય કિશનભાઈ. જો આ તમે હરખા નો આલ્યા એટલે હું તમને બધું આ પૂછું છું. મોટા કલાકારો બધા દલાલોનું કામ કરે છે. કેટલા કલાકારો છે એના નામ દો. હું એને લડી લેવા માંગુ છું. મારે એ કઈ જરૂરત નથી સાહેબ. અમારું કામ કેવું છે કે સમાજ માટે તમારું યોગદાન શું છે? તમે સમાજ માટે કઈ કર્યું છે? તમે 2,000 જાતા કરે, 3,000 જાતા કરે. મારા ભાઈ હું એમ કહું 2,000 3,000 આ સમાજમાં તમે જન્મ લીધો. સમાજમાં કદાચ એક છોકરીઓ આ રમવા થાય તો તમે જો તમારી ફી લેતા હવે તમે બીજે રમવા જાઓ તેથી હું ગાડી લઈને આવીશ. તમારા રામા મંડળમાં જ્યાં તમારો ફોટો ભાઈશું ને ત્યાં મનસુખભાઈ પોલીસ લઈને આવશે. તમે જોજો હવે. હા, તો હવે તમે એ જોજો. તમારા ઓડિયો મૂકીશું અત્યારે યુટ્યુબમાં મૂકીશ. અને તમારું હા, એટલે તમે સમાજના તમે આ સમાજમાં રામાપીરના નામે તમે દલાલું કરો સાહેબ.
તમે શું કરો છો તમે? અમે દલાલું કરતા હોય તો રેડ કરીને મારો ભાઈ, હું દલાલું કરતો હોય તો તારી સત્તા હોય તો કર ને, પણ તમે તો તમારી ફી લ્યો છો એને. હું તો તને કહું છું બરાબર, તમારે ધ્યાન કરવું પડે. મફત આવી જાય તમારા ઘર, મફત આવી જાય. કેમ મફત આવે? તમને કહું છું તમારા ભાડા સાંભળો ભાઈ, તમે ભાડા ભથ્થાને દઈ દો. એટલે તમે તો જ્યાં આવવાની આ બીજા બધે બીજી સવર્ણ જ્ઞાતિમાં રમવા જાવ છો ત્યાં મફત રમો છો ને તમે નાઇટમાં તમે બળવાયું કરો. મફતે ક્યાંય કોઈ ન રમતા, તમે કોઈ મફત, ladies આ પાછળ તો કોઈ તમારો રમવા પુરાવો છે રમતા, મારી પાસે. તમે કિશનભાઈ મફત રમ્યા એનો પુરાવો છે. કોઈ મફત ન જાતો હોય. ના મફત ના મને ના ના ના, ઘરમાં કશેલા આ ડબ્બામાં નાખી સાંભળો જતું હોય. એલા હે આ સમાજની દીકરીઓ રમે છે એમાંય તમે 5,000 ને 7,000 ને 10,000 રૂપિયા ફી ગયો. સમાજની દીકરીઓ, સમાજની દીકરીના બાપા કે મારા ઘરમાં નહીં કે કોઈ નાખી જાય કાંઈ. કેના ઘરમાં? તો તમારા ઘરમાં મારા ના ઘરમાં. બીજે દાડિયા સડી જાય ને રામાપીરને હું કામ બોલ કરો? મારા બાપા ઘરમાં વીણો કોઈ સડી ન જાય. નાખે. પણ તો તમે તો પણ રામાપીર કાંઈ કોઈને બાપનો નથી. એ રામા મંડળ, આ રામાપીર રહ્યો નહીં, કોઈને બાપનો નથી. રામા હું કાંઈ એવી ધમકી કે કોઈ બી નથી ના ના ભાઈ, ધમકી નથી. એ ભાઈ, એ ધમકી નથી. અમે તો આ સમાજમાં રામદેવજીનું નામ લઈને પૈસા લ્યો. રામા મંડળ હું કામ અમારો જે સમાજના 5 જણા ભેરા હતા ને દીકરોને લાણી કરાવી દો ને રામા મંડળ અમારી તમે પૈસા ભેરા કરો ને એવું લાણી છે. એ સમાજના 5 જણા તો તમે હું સમાજ બારા છો? હા તો હું સમાજમાં રમવા આવું કાંઈ કઈ હું છે સમાજમાં કાંઈ મફત થોડો રમવા આવું મારે કાંઈ બીજે રમવા સમાજ વાળા છે, નાખી એ જાય. રમવા વાળા આપણી નાઈટમાં ઘણા સમાજ સેવક છે નહીં છે, પણ તમારી જેવા રૂપિયા લઈ તમે રામાપીરને નામે રૂપિયા લેશો ને. તમે દાડામાં ધૂમ કરવા જાવ છો એને પૈસા લ્યો છે ભાઈ. એ તમે દાડામાં ધૂમ કરવા જાવ છો એને પૈસા લ્યો. હું તો કલાકાર છું, પૈસા એ તો લઉં છું, એ લેવાનો કલાકારની છું. જરૂર નથી. આ સમાજમાં એવા કલાકારની જરૂર નથી. નથી એ ભાઈ, સાંભળો આ સમાજ, આ મેઘવાળ સમાજ જે છે ને એમાં એવા દાડિયા દલાલો રૂપિયા લે કલાકારની જરૂર નથી. તમારી કલાકારી રહી ને એ સમાજમાં કરું છું તમારી કલાકારી.